એક દિવસ બ્રાહ્મણ ને વાણિયો બંને લડાઈ ઝઘડો કરતા કરતા મારા આશ્રમમાં આવ્યા, મારા ધર્મમાં આવ્યા અને બ્રાહ્મણ ને વાણિયો કહેવા લાગ્યા, મહારાજ અમારો ન્યાય કરો. વાણિયો કહેવા લાગ્યો, મહારાજ અમારો ન્યાય કરો. મેં પૂછ્યું બ્રાહ્મણ ને, ભૂદેવ શું થયું? ભૂદેવે કીધું, મહારાજ મેં આ વાણિયાને મકાન વેચાતું દઈ દીધું અને પછી આ વાણિયાએ મોટો મહેલ બનાવવા માટે એ મકાનનું ખોદકામ કર્યું અને એ જમીનમાંથી સોનાનો ચરુ નીકળ્યો. મહારાજ આ વાણિયો ચરુ લઈને આવ્યો સોનાનો અને મને એમ કહે છે કે મેં મકાન વેચાતું લીધું, જમીનમાં જે હોય એ મારું નથી. મહારાજ આ વાણિયો આ ચરુ મને દેવા આવ્યો પણ મહારાજ મેં વેચી દીધું છે, એટલે આ ચરુ ઉપર મહારાજ મારો અધિકાર નથી. વાણિયાને કયો મારે ચરુ નથી જોતો, મારે અનીતિનું નથી જોતું, મહારાજ મારી સાથે ન્યાય કરો. વાણિયો કે મહારાજ મેં ખાલી મકાન વેચાતું લીધું, જમીન વેચાતી નથી લીધી. મહારાજ આ જમીનમાંથી જે નીકળે ને એ બધું ભૂદેવનું હોય. મહારાજ મારે અનીતિનું ન જોઈએ, આ મારો ન્યાય કરો, આ મારું નથી. બોલો એમ કે મારું નથી, ભૂદેવ કે મારું નથી, મહારાજ અમારે ન જોઈએ. ભીમસેન હું એ દિવસે એનો ન્યાય ન કરી શક્યો, મેં એને બેને કાઢી મૂક્યા કે અત્યારે તમે જાઓ, સમય આવશે એટલે હું તમારો ન્યાય કરીશ. અને એ લોકો લડાઈ ઝઘડો કરતા પાછા કાલે આવ્યા. ભૂદેવ એમ કે મારો ન્યાય કરો, વાણિયો કે મારો ન્યાય કરો. ભૂદેવ એમ કહે છે કે મહારાજ મેં જોયો, હવે ટોન બદલી ગયો છે. ભૂદેવ એમ કીધું, મહારાજ મેં આને મકાન વેચાતું આપ્યું, જમીનમાં જે નીકળે ને એ મારું હોય. વાણિયા એમ કીધું, મહારાજ મકાન અને જમીન બધું મેં વેચાતું લીધું, હવે જે નીકળે એ મારું હોય. હે ભીમસેન, એ દિવસે પણ હું ન્યાય ન કરી શક્યો, કાલે પણ હું ન્યાય ન કરી શક્યો. એ દિવસે ત્યાગની ભાવના હતી, આ મારું નથી, આ મારું નથી, અને આજે સંગ્રહની ભાવના છે, આ મારું છે, આ મારું છે.